હેલો સ્ટુડન્ટ, સજીવ અને વસ્તી ચેપ્ટરની અંદર આપણે હવે કયા પોઈન્ટ વિશે શરૂ કરેલું છે? વસ્તી અથવા તો પોપ્યુલેશન. તો સૌથી પહેલાં તો આપણે ડેફિનેશન જોઈ કે વસ્તી અથવા તો પોપ્યુલેશન એટલે શું. તો વસ્તી એટલે શું આપણે સમજી શકીએ કે કોઈ પણ એક જાતિ છે, એ જાતિના એકથી વધારે સંખ્યાના જે સજીવો છે, એટલે કે કોઈ એક ચોક્કસ જાતિના જે બધા સજીવો છે એ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે? એ ચોક્કસ વસ્તીનું નિર્માણ કરે છે. જેમ કે જંગલની અંદર રહેતા વાઘની વસ્તી, અથવા તો કોઈ જંગલની અંદર કોઈ વાંસના વૃક્ષો હોય તો કોઈ એક ચોક્કસ જંગલમાં વાંસના વૃક્ષોની વસ્તી. ક્લિયર? તો વસ્તી એટલે શું આપણને ક્લિયર થઈ ગયું. અને આમ પણ આપણે સાદી ભાષામાં પણ વસ્તી વિશે સમજીએ છીએ ને કે ભાઈ કોઈ તળાવની અંદર કોઈ ફૂલની વસ્તી છે, અથવા તો જંગલમાં કોઈ વૃક્ષોની વસ્તી છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આપણે એના પછી નેક્સ્ટ શું જોયું હતું? વસ્તીના લક્ષણો જોયા હતા કે વસ્તીના સજીવો એ વ્યક્તિગત સજીવો કરતાં અલગ લક્ષણો ધરાવે છે. લક્ષણો કયા કયા હતા? જન્મદર અને મૃત્યુદર, લિંગ પ્રમાણ હતું, નર અને માદા કેટલા પ્રમાણમાં હશે. પછી આપણે જોયા હતા વય પિરામિડ, કોઈ એક વસ્તીની અંદર કઈ વયના સજીવો હશે, બરાબર. અને એ વયના સજીવોની સંખ્યાના આધારે આપણે એવું પણ કહી શકીએ કે એ કોઈ વસ્તી છે એમાં હવે ભવિષ્યમાં વસ્તીમાં વધારો થશે કે ભવિષ્યમાં વસ્તીમાં ઘટાડો થશે. ખાસ આપણે 3 વય પિરામિડ જોયા હતા ને, MCQ માટે આપણે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. અને ચોથું આપણે જોયું હતું વસ્તીનું કદ, અથવા તો બહુ સ્પેસિફિક વર્ડ એની માટે કહીએ તો વસ્તીના કદ કરતાં પણ વધારે આપણે શું સમજવાનું છે? વસ્તીની ગીચતા. ક્લિયર? તો હવે આપણે આગળ વસ્તી ગીચતા એટલે પોપ્યુલેશન ડેન્સિટી, બરાબર. ઇંગ્લિશમાં એને શું કહેશું આપણે? પોપ્યુલેશન ડેન્સિટી. તો જે પોપ્યુલેશન ડેન્સિટી છે એના વિશે પણ આપણે થોડું ઘણું સમજેલું લાસ્ટ લેક્ચરની અંદર કે વસ્તી ગીચતા કેવી રીતે આપણે નક્કી કરી શકીએ, અથવા તો એના અમુક ઉદાહરણ આપીને પણ આપણે સમજેલું કે અલગ અલગ કિસ્સાઓની અંદર આપણે અલગ અલગ રીતે વસ્તી ગીચતા ગણીએ છીએ, બરાબર. એવું નથી કે ભાઈ સંખ્યાના આધારે જ વસ્તી ગીચતા ગણાય. બીજી પણ રીતે આપણે વસ્તી ગીચતાની ગણતરી કરી શકીએ. ક્લિયર? તો એના એક્ઝામ્પલ આપણે આપેલા ઘાસનું અને વૃક્ષનું એક્ઝામ્પલ જોયું. તો એ ક્લિયર થઈ ગયું. હવે આપણે થોડુંક આગળ વસ્તી ગીચતા વિશે ડિટેલમાં સમજવાનું છે કે વસ્તી ગીચતા છે એમાં પણ વધારો કે ઘટાડો શેના લીધે થશે, બરાબર. તો આપણો આગળનો જે પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ છે વસ્તી વૃદ્ધિ અથવા તો પોપ્યુલેશન ગ્રોથ. પણ એ સમજતા પહેલાં થોડુંક આપણે અહીંયા વસ્તી ગીચતા વિશે જોઈ લઈએ કે વસ્તી ગીચતા જો આપણે નિર્ધારિત કરવી હોય, વસ્તી ગીચતા કોઈ જગ્યાએ શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો એ છે વસ્તી ગીચતા પોપ્યુલેશન ડેન્સિટી, બરાબર. શોર્ટમાં આપણે કહીએ PD. એવું કોઈ શોર્ટ ફોર્મ નથી, પણ હું એ લખું છું પોપ્યુલેશન ડેન્સિટી, બરાબર. એને આપણે દર્શાવીએ D વડે, કેપિટલ D. તો વસ્તી ગીચતા એટલે શું? વ્યક્તિગત સજીવની સંખ્યા, વ્યક્તિગત સજીવોની સંખ્યા, ટોટલ સજીવો કેટલા હશે એ, બરાબર. એને આપણે દર્શાવીએ N વડે, નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. અને છેદમાં આપણે લઈશું સ્પેસ. સ્પેસ એટલે ત્યાં જગ્યા કેટલી છે, બરાબર. સ્પેસ આપણે ગમે તે રીતે દર્શાવીએ, કિલોમીટરમાં દર્શાવીએ અથવા તો ચોરસ કિલોમીટર લીધું છે, કોઈ પણ રીતે આપણે સ્પેસને દર્શાવીએ. તો એ ચોક્કસ કોઈ જગ્યામાં છે એમાં કોઈ એક જ જાતિના સજીવોની સંખ્યા કેટલી છે એને આપણે કહીશું વસ્તી ગીચતા. ધારો કે જંગલની અંદર આપણે વાત કરીએ કે ભાઈ જંગલમાં આટલા ચોરસ કિલોમીટરની અંદર વાઘની વસ્તી કેટલી છે, તો કે વાઘની વસ્તી જે છે એ છે ધારો કે 5, બરાબર. તો એને આપણે કહીશું વસ્તી ગીચતાને આપણે શું કહીશું? 5 પર ચોરસ કિલોમીટર. તો આવી રીતે વસ્તી ગીચતા આપણે ડિસાઈડ કરી શકીએ. ક્લિયર? તો આપણે સિમ્પલ એવું અહીંયા એક ફોર્મ્યુલા જોયું. આપણને કદાચ ક્વેશ્ચન એવો થાય કે વસ્તી ગીચતા આપણે કેવી રીતે ડિસાઈડ કરીએ? તો વસ્તી ગીચતા એટલે શું? સજીવોની સંખ્યા કેટલી છે અને એ સજીવોની સંખ્યા આપણે કોઈ જગ્યાની અંદર જોવાનું છે, બરાબર. એવું નથી કે ભાઈ આખા વિશ્વની અંદર અથવા તો આખા દેશની અંદર આપણે વસ્તી ગીચતા, પણ આપણે અહીંયા આપણે કોઈ એક ચોક્કસ સ્પેસ ડિસાઈડ કરેલી છે. તો એ કોઈ ચોક્કસ સ્પેસની અંદર સજીવની સંખ્યા કેટલી હશે
એને આપણે કહીશું એ જગ્યાની વસ્તી ગીચતા. ક્લિયર? બરાબર. હવે આપણે આગળ સમજવાનો છે આપણો જે પોઈન્ટ હવે આપણે જે નવો શરૂ કરીએ છીએ આ પોઈન્ટનું નામ છે પોપ્યુલેશન ગ્રોથ અથવા તો વસ્તી વૃદ્ધિ. પોઈન્ટનું નામ શું છે? વસ્તી વૃદ્ધિ. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ છે. એક ચાર્ટ પણ અહીંયા આપણને આપેલો છે, સાથે સાથે એક ફોર્મ્યુલા પણ છે. તો ફોર્મ્યુલા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ફોર્મ્યુલા વાઇઝ આપણને કોઈ એક્ઝામ્પલ પણ એમસીક્યુની અંદર પૂછાઈ શકે. તો નીટ માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ એવું આપણે ટોપિક અહીંયા કહી શકીએ. બરાબર. તો હવે આપણે વાત કરીએ પહેલાં જે લખાણ આપણને આપેલું છે વસ્તી વૃદ્ધિની અંદર એ આપણે જોઈને પછી ચાર્ટ અને ફોર્મ્યુલા સમજી લે. તો વસ્તી વૃદ્ધિ જે છે એની અંદર આપણે વસ્તી ગીચતા જ વિશે સમજવાનું છે. તો પહેલાં અહીંયા એવું કીધેલું છે કે કોઈ પણ જાતિ માટે એવું નથી કે વસ્તીનું કદ એ હંમેશા સ્થિર હોય. બરાબર. આપણે જાણીએ છીએ ને કે ભાઈ એવું ન હોય કે કોઈ જંગલની અંદર સિંહ રહેતા હોય તો એ સિંહની સંખ્યા હંમેશા એટલી જ હોય. જે વસ્તીનું કદ છે, વસ્તીની ગીચતા છે એ સમયે સમયે બદલાતી રહેતી હોય. પણ હવે ખાસ હવે આપણે પછી આના પછીની લાઈન યાદ રાખવાની છે કે એ જે ચેન્જીસ થાય છે, વસ્તીના કદમાં જે ફેરફારો થાય છે એની માટે અમુક પરિબળો જવાબદાર છે. કયા પરિબળો છે એ આપણે જોઈએ. તો એ પરિબળો છે આહારની ઉપલબ્ધિ. આપણે સમજી શકીએ કે ભાઈ કોઈ એક જંગલ એવું છે એની અંદર સિંહને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે છે તો સિંહની સંખ્યા કેવી થશે અથવા તો વસ્તીનું કદ કેવું થશે? વધશે. ક્લિયર? બીજો પરિબળ છે પરભક્ષણ પ્રભાવ. આપણે જો ઘાસચારા પ્રાણીની વાત કરતા હોય તો ઘાસચારી પ્રાણીઓ છે એનું જે માંસાહારી પ્રાણીઓ છે એ ભક્ષણ કરતા હોય. બરાબર. તો જો કોઈ એક જંગલની અંદર આ જે માંસાહારી પ્રાણીઓ છે એની સંખ્યા ઘણી બધી વધારે હોય તો એનો મતલબ એમ કે જે ઘાસચારી પ્રાણીઓ છે એનું ભક્ષણ થઈ જાય તો ઘાસચારી પ્રાણીઓ કેવા થઈ જાય? ઓછા. તો પરભક્ષણ એટલે જે બીજા લોકો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એનો પણ એના ઉપર આધાર છે કે ભાઈ બીજા લોકો જો ખોરાક તરીકે વધારે ઉપયોગ કરશે તો હવે એ ઘાસચારી પ્રાણીઓ જે છે એની સંખ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ક્લિયર? હવે ત્રીજો અહીંયા પરિબળ આપેલું છે વિપરીત હવામાન. વિપરીત પરિસ્થિતિ હોય તો સજીવની અંદર તે પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રયત્ન કરશે. જીવન ટકાવી રાખવા માટે તો પ્રયત્ન કરશે પણ એ દરમિયાન પ્રજનન જે છે એ શું? તો કે પ્રજનન જે છે એ એટલું બધું પ્રજનન પર ફોકસ નહીં હોય. ફોકસ એના ઉપર હશે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. તો સજીવની સંખ્યા એમાં કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કારણ કે જે પ્રજનન થાય છે એ પ્રજનનની અનુકૂળતા એને વિપરીત હવામાનમાં મળતી નથી. દાખલા તરીકે કોઈ એવો પ્રદેશ છે કે જેની અંદર દુષ્કાળ પડેલો છે તો દુષ્કાળ પડેલો છે તો ત્યાં ઘાસચારો અથવા તો જે વૃક્ષો છે કે જે ખોરાકની પ્રાપ્તિ છે એ ઓછી થઈ જાય અથવા તો આખી જે પરિસ્થિતિ છે એ કેવી થઈ જાય? વિપરીત થઈ જાય સજીવો માટે. તો સજીવની સંખ્યા ત્યાં કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આ ત્રણ પરિબળો આપણે જોયા કે જે વસ્તીના કદની અંદર ફેરફાર કરે છે. ક્લિયર? અને આ જે ફેરફારો છે એ ફેરફારોને આધારે આપણે વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો આપણે ખ્યાલ અથવા તો વિચાર કરી શકીએ છીએ. જેમ કે ફેરફાર એવો થયો હોય કે કોઈ એક પ્રદેશમાં ખોરાકની પ્રાપ્તિ ઘટી ગઈ હોય તો વસ્તીનું કદ ત્યાં કેવું થઈ જાય અથવા તો વસ્તીની ગીચતા ત્યાં કેવી થઈ જાય? તો કે વસ્તીની ગીચતા ઘટી જાય છે. કોઈ એક જગ્યાએ વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય તો વિપરીત પરિસ્થિતિમાં પણ વસ્તીની ગીચતા ઘટી જાય છે. બરાબર. તો જે ફેરફારો છે એ ફેરફારોને આધારે આપણે એવો અંદાજો લગાવી શકીએ છીએ કે એ જગ્યાએ હવે વસ્તી ગીચતા વધી રહી છે કે વસ્તી ગીચતા ઘટી રહી છે. બરાબર. આપણે અંદાજો લગાવી શકીએ છીએ. આપણે ગણતરી નથી કરતા પણ આપણે એવું પ્રેડિક્શન કરીશું કે ભાઈ ખોરાકની પ્રાપ્તિ ઘટી ગઈ છે તો કદાચ એવું બને કે એ જગ્યાએ વસ્તી ગીચતા જે છે એ ધીમે ધીમે ઘટી રહી છે. ક્લિયર? તો આટલો પોઈન્ટ અહીંયા આપણને સમજાઈ ગયો. બરાબર. પણ હવે અહીંયા આપણને આગળ આપેલું છે કે કારણ ગમે તે હોય, કારણ કોઈ પણ પ્રકારનું હોય પણ જે વસ્તી ગીચતા છે એની અંદર
મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે જે ઘટાડો થાય છે તો એ મૂળભૂત પ્રક્રિયા કેટલી છે? 4 છે. ફરીવાર આપણે સમજી લઈએ કે જે વસ્તીની ગીચતા છે એ 4 મૂળભૂત પ્રક્રિયામાં ફેરફાર થવાને લીધે વધે છે કે ઘટે છે? સમજાયું કે વસ્તી ગીચતા છે એ વધે છે કે ઘટે છે? તો એ નક્કી કરતા પરિબળો કેટલા છે? તો કે 4 મૂળભૂત પરિબળો છે. તો એ ખાસ અહીંયા આપણે સમજવાનું શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? આપણું આગળનું નેક્સ્ટ પોઈન્ટ એ 4 પરિબળો આપણે સમજવાના છે. 4 પરિબળો કયા કયા છે? તો એ 4 પરિબળો છે. પહેલાં તો એના આપણે નામ જાણી લઈએ. એક છે જન્મદર, બીજો છે મૃત્યુદર. આપણે જાણતા જોઈશું કે જન્મદર અને મૃત્યુદર શું છે, આપણે આગળ પણ સમજી ગયા છીએ. પછી છે અંતઃસ્થળાંતરણ. આ એક જે ટર્મ છે આપણા માટે અત્યારે નવી છે. અને ચોથું હશે બહિર્સ્થળાંતરણ. તો આ 4 પ્રક્રિયાઓ નક્કી કરશે કે વસ્તી ગીચતા હવે વધશે કે વસ્તી ગીચતા ઘટશે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો આપણે 4 આ પ્રક્રિયા યાદ રાખવાની છે. તો 4 પરિબળ યાદ રાખવાના છે કે કોઈ પણ જગ્યાએ વસ્તી ગીચતા વધશે કે ઘટશે તો એ શેના આધારે નક્કી થશે? 4 મૂળભૂત પરિબળો: જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. બરાબર. જન્મદર જે છે એ જન્મદરને આપણે દર્શાવીશું બર્થ રેટ. શોર્ટમાં એને આપણે કહીશું બી. શોર્ટમાં અહીંયા એને સંજ્ઞા આપેલી છે 4 પરિબળો. બરાબર. બર્થ રેટ એટલે કે બી. મૃત્યુદર જે છે એ મૃત્યુદરને આપણે કહીશું ડેથ રેટ. ડેથ રેટ ઉપરથી આપણે શું દર્શાવીએ છીએ? એને શોર્ટમાં કહીશું ડી. પછી અંતઃસ્થળાંતરણ એને કહેવાય છે ઇમિગ્રેશન. આપણે સાંભળેલું હશે ને ઇમિગ્રેશન વિશે. ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જે ભારતમાંથી કેનેડામાં રહેવા જાય છે તો એ કેનેડાની અંદર શું થાય છે? એનું ઇમિગ્રેશન થાય છે. એને કહેવાય છે ઇમિગ્રન્ટ્સ. બરાબર. તો ઇમિગ્રેશન ઉપરથી એને કીધેલું છે આઈ. શોર્ટમાં એને કહીશું આપણે આઈ. પછી છે બહિર્સ્થળાંતરણ. આમ પણ આપણે જો જોઈએ તો અંત એટલે થાય ઇન, અને ઇન ઉપરથી આપણે આઈ યાદ રાખવાનો છે. એવી રીતે પણ તમે યાદ રાખી શકો. હવે બહિર્સ્થળાંતરણ એટલે થશે એમિગ્રેશન. એક્ઝિટ. એક્ઝિટમાં ઉપરથી ઈ એટલે બહાર અને આઈ એટલે અંદર. બરાબર. એના જ ઉપરથી અહીંયા આપણને શોર્ટ ફોર્મ આપેલા છે કે અંતઃસ્થળાંતરણ ઇમિગ્રેશન એટલે આઈ, બહિર્સ્થળાંતરણ એમિગ્રેશન એટલે ઈ. તો 4 સંજ્ઞા આપણે જોઈ. જન્મદર એટલે બી, મૃત્યુદર એટલે ડી, અંતઃસ્થળાંતરણ એટલે આઈ અને બહિર્સ્થળાંતરણ એટલે ઈ. તો પહેલાં તો આપણે આ સંજ્ઞા અને આ 4 પરિબળોના નામ યાદ રાખી લીધા. હવે આપણે આગળ એ જોઈશું કે જન્મદર, મૃત્યુદર એ બધું શું દર્શાવે છે. બરાબર. આપણે જાણીએ છીએ, આમ છતાં આપણને બુકની અંદર આપેલું છે તો આપણે પહેલાં સમજી લઈએ કે જન્મદર એટલે શું. બહુ સાદી ભાષામાં કહીએ કે ભાઈ કોઈ ચોક્કસ સમયગાળો છે, એ સમયગાળાની અંદર કેટલા જન્મે છે એને કહીશું જન્મદર. ચોક્કસ સમયગાળો એટલે લીધો છે, નહીંતર તો શું થાય કે ભાઈ છેલ્લા 100 વર્ષોમાં કેટલા જન્મેલા છે એની સંખ્યા નહીં, પણ સંખ્યા કઈ લેવાની છે? ફક્ત છેલ્લા 1 વર્ષ. ધારો કે 1 વર્ષ વિશે ગણતરી કરતા હોય તો કે ભાઈ 2015ની ગણતરી કરતા હોય તો 2015માં કેટલા જન્મેલા છે એની જ ગણતરી કરવાની છે. પછી એમાં 2010, 2009 એની ગણતરી કરવાની નથી. તો ચોક્કસ સમયગાળો અહીંયા આપણે લેવાનો છે કે વસ્તીમાં કોઈ આપેલો ચોક્કસ સમયગાળો એ દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા એટલે થશે જન્મદર. અને જન્મદરના લીધે હવે જો આપણે એ પણ સાથે સાથે સમજતા જઈએ કે ઓબ્વિયસ છે કે
કોઈ વસ્તીની અંદર નવા સજીવો જન્મે છે તો વસ્તી ગીચતા એના લીધે કેવી થાય? તો કે વસ્તી ગીચતા એના લીધે વધે છે. આપણે એ સંજ્ઞાથી જ બધું દર્શાવીશું. વસ્તી ગીચતા એના લીધે વધે છે. જન્મદરથી વસ્તી ગીચતા વધે છે. અને વધતું હોય તો ત્યાં આપણે સંજ્ઞા પણ પ્લસ દર્શાવીએ કે માઇનસ દર્શાવીએ? તો કે પ્લસ. તો જન્મદર કેવું પરિબળ છે? પ્લસ પરિબળ છે, પોઝિટિવ, જેના લીધે વસ્તી ગીચતા કેવી થાય છે? વધે છે. નેક્સ્ટ આપણે સમજીએ. નેક્સ્ટ છે મૃત્યુદર. સેમ વસ્તુ જેમ જન્મદર આપણે સમજેલો એવી જ રીતે મૃત્યુદર એટલે શું? તો કે વસ્તીમાં આપેલા સમયગાળામાં બધી વસ્તુ સેમ છે, આમ છતાં આપણે લખીએ છીએ આપેલા સમયગાળામાં વસ્તીમાં મૃત્યુ પામતા સજીવની સંખ્યા. એટલે થઈ ગયું મૃત્યુદર. બરાબર. અને મૃત્યુદરને લીધે વસ્તી ગીચતા કેવી થાય? વધે કે ઘટે? તો ઓબ્વિયસ છે કે કોઈ વસ્તીની અંદર સજીવો મૃત્યુ પામે તો એના લીધે વસ્તી ગીચતા ઘટે, વસ્તીનું કદ ઘટે. તો એ કેવું પરિબળ હોય? નેગેટિવ કે પોઝિટિવ? તો કે નેગેટિવ. મૃત્યુના લીધે, મૃત્યુદરના લીધે વસ્તી ગીચતા ઘટે છે. ક્લિયર? ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે આપેલો સમયગાળો ચોક્કસ લેવાનો છે કે ભાઈ આટલા સમયગાળામાં જ મૃત્યુ અથવા તો જન્મ. શોર્ટ નેમ પણ અહીંયા આપણે જોયા હતા કે જન્મદરની અંદર હશે બી અને મૃત્યુદરની અંદર આપણે શું લીધું હતું? ડી, ડેથ રેટ હતી. ક્લિયર? નેક્સ્ટ આપણે સમજવાનું છે આપણો ત્રીજો પોઈન્ટ એ છે અંતઃસ્થળાંતરણ. તો આ આપણે એક ખાસ સમજવાનું છે અહીંયા. જો સિમ્પલ એવું છે, એટલું બધું બહુ કોમ્પ્લિકેટેડ નથી, પણ અંતઃસ્થળાંતરણ જે અંદર આવે છે, જે આવે છે એ જ આપણે સમજવાના છે. બરાબર? તો અંતઃસ્થળાંતર એટલે શું? ઇંગ્લિશમાં એને કહીએ ઇમિગ્રેશન. આગળ પણ આપણે જોયું. પણ એ અંતઃસ્થળાંતર ફક્ત એક જ જાતિના સજીવો માટે લેવાય છે. વ્યક્તિગત સજીવો માટે આપણે વાત કરીએ છીએ. તો આપણે શું કહીશું? એક જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા કે જે આપેલા સમયગાળા દરમિયાન, આપેલો સમયગાળો તો બધામાં લેવાનો છે, આપેલા સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસ સ્થાનમાં ચાલ્યા આવે છે. આવે છે આવ્યું ને? ઇન. શોર્ટમાં શું યાદ રાખીશું? ઇન ઉપરથી આપણે શું જોયું? આઈ. શોર્ટના મેનું. અંતઃસ્થળાંતર એટલે શું? તો કે સજીવો બહારથી આવે છે. બરાબર? અંતર એટલે અંદર. સજીવો બહારથી રહેવા આવે છે. ધારો કે ઇન્ડિયાની અંદર જો કોઈ બીજા દેશમાંથી, ધારો કે નેપાળમાંથી કોઈ માણસો એવા છે કે જે ઇન્ડિયાની અંદર રહેવા આવે છે, તો એને ઇન્ડિયાના શું કહીશું આપણે? ઇમિગ્રન્ટ્સ. અને એને આપણે કહીશું અંતઃસ્થળાંતર. અને જો નેપાળમાંથી ભારતમાં માણસો રહેવા આવે તો ભારતની અંદર માણસોની સંખ્યા કેવી થાય? વધે કે ઘટે? તો કે વધે. અંતઃસ્થળાંતરના લીધે વસ્તી ગીચતા વધે છે. ઓબ્વિયસ છે ને કે બહારથી સજીવો અંદર આવે, આપણા ઘરમાં કોઈ બહારથી મહેમાન આવે તો ઘરમાં શું થાય? તો કે સંખ્યા વધે, વસ્તી ગીચતા વધે છે. તો આને આપણે કેવું કહીશું? પોઝિટિવ પરિબળ કહીશું. ક્લિયર? હવે ચોથો પોઈન્ટ આપણો છે એવી જ રીતે બહિઃસ્થળાંતરણ. સેમ એવી જ રીતે ડેફિનેશન છે. બરાબર? તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ બહિઃસ્થળાંતરણ. આપણે જોઈએ એની શોર્ટ નેમ. તો શોર્ટ કહેવાય છે ઇમિગ્રેશન. બરાબર? હવે આપણે આગળ નામ લખેલું છે, આપણે લખતા નથી. ઇમિગ્રેશન ઉપરથી ઇમિગ્રન્ટ અને એમિગ્રન્ટ આપણે યાદ રાખવાનું છે. આમાં છે એમિગ્રેશન ઉપરથી એક્ઝિટ ઉપરથી આપણે યાદ રાખીશું. એક્ઝિટ એટલે બહાર જવું. અંદરથી ભાઈ બહાર જતા રહે તો અંદર કેવા થાય? ઘટી જાય. ક્લિયર? તો હવે આમાં શું કીધેલું છે? વસ્તીના સજીવોની સંખ્યા, વસ્તીના સજીવોની સંખ્યા, એ સંખ્યા અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે કે જે આપેલા સમયગાળામાં, સમયગાળો તો અહીંયા બધામાં ચોક્કસ હશે, ચારે ચારમાં, પહેલા સમયગાળામાં નિવાસસ્થાન છોડીને
ચાલ્યા જાય છે, ચાલ્યા જાય છે એટલે બીજે જતા રહે છે. હવે આપણા ઘરે આપણે 4 સભ્યો રહીએ છીએ, 4માંથી 2 સભ્યો બીજે જતા રહે તો ઘરમાં સભ્યોની સંખ્યા કેવી થઈ જાય? ઓછી. સેમ બહિસ્થળાંતરણ જો થાય તો એના લીધે વસ્તી ગીચતા કેવી થાય? વસ્તી ગીચતા ઘટે. અને અહીંયા પરિબળ પણ કેવો હશે? નેગેટિવ કે પોઝિટિવ? તો પરિબળ હશે નેગેટિવ. ક્લિયર? બહિસ્થળાંતરણ આપણે શોર્ટમાં એને સંજ્ઞા કહીશું ઈ. તો કે એવા વસ્તીના સજીવોની સંખ્યા કે જે આપેલા ચોક્કસ સમયગાળામાં પોતાનું નિવાસસ્થાન છોડીને ચાલ્યા જાય છે, એટલે એના લીધે વસ્તી ગીચતા ઘટે છે. તો હવે આપણે અહીંયા શું સમજ્યા? બીજી વસ્તુ આપણે એ સમજ્યા કે જે જન્મદર હતો એના લીધે વસ્તી ગીચતા કેવી થાય છે? વધે છે. મૃત્યુદરના લીધે વસ્તી ગીચતા ઘટે છે. અંતઃસ્થળાંતરણના લીધે વસ્તી ગીચતા વધે છે. બહિસ્થળાંતરણને લીધે વસ્તી ગીચતા ઘટે છે. તો આ એક વસ્તુ આપણને ક્લિયર થઈ જવી પડે. તો 4 પોઝિટિવ કયા છે, નેગેટિવ કયા છે, એ પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે. બરાબર? એના ઉપરથી અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચાર્ટની અંદર શું કીધેલું છે કે વસ્તી ગીચતા આપેલી છે. એટલે બધું બુક વાઇઝ આપણે જોતા નથી, બુકની અંદર તમે રિફર કરી શકો છો. વસ્તી ગીચતા જે છે એને દર્શાવેલું છે એન વડે. બરાબર? હવે વસ્તી ગીચતા છે એમાં જો અંતઃસ્થળાંતરણ થાય, અંતઃસ્થળાંતરણ એટલે શું? તો કે બહારથી સજીવો આવે. બરાબર? બહારથી સજીવો શું થાય? બહારથી અંદર સજીવો આવે. તો બહારથી જો સજીવો આવે તો વસ્તી ગીચતા કેવી થાય? વધે. તો એને આપણે કહીશું પોઝિટિવ. અંતઃસ્થળાંતર એટલે આઈ વડે દર્શાવવાનું છે. ક્લિયર? હવે આપણે કહીએ કે કોઈ વસ્તી એવી છે કે જેમાં સજીવો બહિસ્થળાંતર પામે, એટલે સજીવો વસ્તીમાંથી બહાર જતા રહે છે, ચાલ્યા જાય છે, તો એને આપણે કહીશું બહિસ્થળાંતરણ. બહિસ્થળાંતરને આપણે કહીએ છીએ શોર્ટમાં ઈ વડે. તો બહિસ્થળાંતરણ વસ્તીમાંથી જો સજીવો બીજે જતા રહે તો એ વસ્તીની અંદર ગીચતા કેવી થાય? ઘટે. તો બહિસ્થળાંતરણ કેવું હશે? નેગેટિવ. ક્લિયર? હવે આપણે કહીએ છીએ જન્મદરની વાત. જન્મદરને આપણે દર્શાવીએ છીએ બી વડે. બરાબર? એની શોર્ટ નેમ છે. તો જન્મદર છે, તો જન્મદરના લીધે વસ્તી ગીચતામાં સજીવોની સંખ્યા કેવી થાય? વધે કે ઘટે? તો કે વધે. જન્મદરના લીધે વસ્તી ગીચતામાં વધારો થાય. બરાબર? વધે છે, ઉમેરાય છે, એટલે એરો આ બાજુ આપેલો છે, તો એને આપણે કહીશું પોઝિટિવ. પોઝિટિવ થાય છે. હવે વસ્તીમાંથી અમુક સજીવો જે છે એ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે છે એટલે એરો આમ બતાવેલો છે. બરાબર? વસ્તીમાંથી અમુક સજીવ જે છે એ મૃત્યુ પામે છે, એને આપણે કીધું મૃત્યુદર. મૃત્યુદરને આપણે દર્શાવીએ છીએ ડી વડે. તો એના લીધે વસ્તી ગીચતા વધે કે ઘટે? તો કે વસ્તી ગીચતા ઘટે છે. તો આ બે પરિબળો એવા છે કે જેના લીધે વસ્તીની વૃદ્ધિ અથવા તો વસ્તીની ગીચતા, તમે જે કહો એ કેવી થાય? વધે. આ બંને અંતઃસ્થળાંતરણ અને જન્મદર, અને આ બંને પરિબળો એવા છે કે જેના લીધે વસ્તીની ગીચતા ઘટે. બહિસ્થળાંતરણ અને મૃત્યુદર કેવી રીતે? તો એ પણ આપણે સમજી શકીએ. હવે આપણે સમજાવવાની જરૂરિયાત નથી. તો આ એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ હશે કે વસ્તી ગીચતા કયા પરિબળોના લીધે વધે છે અને વસ્તી ગીચતા કયા પરિબળોના લીધે ઘટે છે. ક્લિયર? તો હવે બીજી એક વસ્તુ જો આગળ પણ આપણે સમજેલું છે, તમે સમજો, વિચારો કે કોઈ વસ્તી એવી છે, એ વસ્તીની અંદર જન્મદર મૃત્યુદર કરતાં વધારે છે, તો વસ્તી ગીચતા વધે કે ઘટે? ક્વેશ્ચન શું થાય? શું થાય? તો કે વસ્તી ગીચતા વધે. પણ એનાથી ઉલટું છે. ધારો કે આવી રીતે છે, મૃત્યુદર વધારે છે, જન્મદર ઓછો છે, તો વસ્તી ગીચતા કેવી થશે? ઘટશે. સમજાયું ને? બહુ સિમ્પલ એવું છે. એવી જ રીતે આપણે અંતઃસ્થળાંતરણ અને બહિસ્થળાંતરણને પણ કહી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું આપણને આ? હવે પછીનો પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી.
હવે ધ્યાનથી આપણે સમજીએ. હવે આપણે એક ફોર્મ્યુલા અહીંયા સમજવાનું છે, સમીકરણ, કે જેના ઉપરથી તમને કોઈ કેલ્ક્યુલેશનવાળા MCQ પણ પૂછાઈ શકે છે. તો મોસ્ટ આઈએમપી છે, MCQ વાઇઝ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ. ટી સમયે જો વસ્તી ગીતતા જે છે એ n આપણે દર્શાવ્યું, બરાબર. તો હવે આપણે લઈએ છીએ T+1 સમય, એટલે ધારો કે 6 મહિના પછી. T+1 સમય એટલે કે 6 મહિના પછી વસ્તી ગીચતા કેટલી છે એને જો આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ, એનું સમીકરણ અહીંયા આપેલું છે. ફરીવાર સમજીએ. ટી સમયે વસ્તી ગીચતા n છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આટલી વસ્તી ગીચતા છે, પણ 6 મહિના પછી, હવે ધારો કે આપણે ફરીવાર કેલ્ક્યુલેટ કરીએ છીએ, તો 6 મહિના પછી T+1 સમયગાળામાં વસ્તી ગીચતા કેટલી હશે એને આપણે કીધેલું છે, શેના વડે દર્શાવેલું છે, NT+1 સમય, બરાબર. આને આપણે કીધું હતું NT. તો આને આપણે શું કહીશું, તો કે એને આપણે કહીશું NT+1. તો જે NT+1 છે એને શોધવું હોય તો કેવી રીતે આપણે શોધવાનું છે એનું અહીંયા એક સમીકરણ આપેલું છે, બરાબર. તો સમીકરણમાં શું કીધું છે કે NT+1 ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો કે ઇઝ ઇક્વલ ટુ પહેલાં છે NT, પહેલાં જે જૂની વસ્તી હતી એ, જૂની વસ્તી તો ક્યાંય જતી નથી રહેવાની. તો જ્યારે આપણે નવી વસ્તી શોધીએ છીએ અમુક સમયગાળા પછી, તો એની માટે પહેલાં શું આપણે કઈ સંખ્યા લેવી પડશે, જૂની વસ્તી કેટલી છે, ટી સમયગાળામાં વસ્તી કેટલી હતી, બરાબર. તો એને આપણે લઈએ NT પ્લસ આપણે શું કરવાનું છે, આગળના 4 પરિબળો યાદ રાખો, બર્થ રેટ, ડેથ રેટ, ઇમિગ્રેશન, એમિગ્રેશન, બરાબર. તો પ્લસ આપણે કરવાનું છે જન્મ દર વત્તા અંતઃસ્થળાંતર. બંને પરિબળો કેવા હતા, પોઝિટિવ, તો બંનેને અહીંયા આપણે પ્લસ કરવાના છે. પછી આપણે માઇનસ કરવાના છે. કયા પરિબળોને માઇનસ કરવાના છે, તો કે માઇનસ પરિબળો કયા કરીશું, મૃત્યુદર અને બહિસ્થળાંતરણ. જોવું હોય તો જોઈ લો, એકવાર આપણે યાદ કરી લઈએ. અંતઃસ્થળાંતરણ પોઝિટિવ છે, બહારથી અંદર સજીવો આવે તો અંદર સંખ્યા વધે. જન્મદર પોઝિટિવ છે, વસ્તીમાં સજીવો જન્મે તો વસ્તી વધે. મૃત્યુદર નેગેટિવ છે, વસ્તીમાં મનુષ્ય મૃત્યુ અથવા તો વસ્તીમાં સજીવો મૃત્યુ પામે તો વસ્તી કેવી થાય, ઘટે, નેગેટિવ. વસ્તીમાંથી સજીવો બહાર જાય તો વસ્તી ઘટે, નેગેટિવ, બરાબર. તો કેવા હતા એ પણ આપણને યાદ છે ને. તો જન્મદર અને અંતઃસ્થળાંતરણ બંનેને પ્લસ કરવાના છે, અને મૃત્યુદર અને બહિસ્થળાંતરણ બંનેને માઇનસ કરવાના છે, કે ભાઈ કેટલા મૃત્યુ પામ્યા અને કેટલા બહાર વયા ગયા એને આપણે માઇનસ કરી નાખશું, અને કેટલા નવા જન્મે છે અને કેટલા બહારથી અંદર આવે છે એને આપણે ઉમેરી દઈશું, એને પ્લસ કરી નાખશું. તો બહુ સિમ્પલ એવું અહીંયા આપણે સરવાળો અને બાદબાકી કરેલું છે, બરાબર. પણ અહીંયા મેથેમેટિકલ આપણે જો કહીએ તો અહીંયા કાઉન્સ છોડી દઈએ તો અહીંયા ઈની આગળ પણ માઇનસ નિશાની આવશે, બરાબર. કાઉન્સ છોડતા આ નિશાની કાઉન્સને લાગુ પડે તો ડી પણ માઇનસ ને ઈ પણ માઇનસ, એવી રીતે આવે, બરાબર. પણ આપણે એ વસ્તુ બહુ જોતા નથી, ફક્ત આટલું એક ફોર્મ્યુલા યાદ રાખીશું કે NT+1 ઇઝ ઇક્વલ ટુ NT પ્લસ B પ્લસ I માઇનસ D પ્લસ E, અને વોલ બ્રેકેટ આખું કાઉન્સમાં હશે. જો આટલું તો આપણને સમજાઈ જ ગયું છે. આનું આપણે એક એક્ઝામ્પલ પણ અહીંયા લઈશું, હું તમને સમજાવી દઈશ પછી. પણ હવે આપણે એક કન્ડિશન એવી વિચારીએ કે જો એક વસ્તીની અંદર જન્મદર અને અંતઃસ્થળાંતરણ પામતા સજીવો જો મૃત્યુ પામતા અને બહિસ્થળાંતરણ પામતા સજીવો કરતાં વધારે હોય તો વસ્તી કેવી થાય, વધે કે ઘટે, ક્વેશ્ચન, બરાબર. તો B પ્લસ I એ જો D પ્લસ E કરતાં વધુ હોય તો વસ્તી ગીચતા વધે. વિચારી લેજો તમારી જાતે, તમે સમજી લેજો કે હવે આપણે આગળ બધું સમજાવી દીધું છે તો તમને ખ્યાલ આવી જશે કે B પ્લસ I એ જો D પ્લસ E કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધે છે, બરાબર. કારણ કે નવા સજીવો જન્મે છે વધારે અને બહારથી અંદર સજીવો વધારે આવે છે, એના કરતાં મૃત્યુ ઓછાનું થાય છે, તો વસ્તી ગીચતા કેવી થશે, વધશે. જો એનાથી ઉલટું હોય એટલે કે D પ્લસ E એ B પ્લસ I કરતાં વધારે હોય
તો એના લીધે વસ્તી ગીતતા કેવી થઈ જાય છે? ઘટી. સામાન્ય પરિસ્થિતિની અંદર જો આપણે મહત્ત્વપૂર્ણ પરિબળો વિશે વાત કરીએ તો જન્મ અને મૃત્યુ દર છે એ વસ્તી ગીચતાને અસર કરતા મહત્ત્વપૂર્ણ પરિબળો છે. તો આ બે પરિબળ છે એ મહત્ત્વપૂર્ણ છે. બરાબર, કોઈ પણ વસ્તીમાં કેટલા સજીવો નવા જન્મે છે અને કેટલા મૃત્યુ પામે છે એ ઇમ્પોર્ટન્ટ હશે. પણ જો આપણે કોઈ સ્પેસિફિક એવા કિસ્સામાં કહીએ, વિશિષ્ટ પરિસ્થિતિ હોય તો આ બે પરિબળો ઇમ્પોર્ટન્ટ હશે, અંતર અને બહિસ્થળાંતરણ. તો કેવી રીતે? તો એક એક્ઝામ્પલ આપેલું છે કે નોર્મલી ઇમ્પોર્ટન્ટ તો કયા છે? જન્મ અને મૃત્યુદર. પણ ધારો કે એવું બનેલું હોય કોઈ એક નિવાસ સ્થાન જે છે એમાં વસ્તીની વસાહતો હમણાં નવી જ બની છે, તો હવે એ વસ્તી માટે જન્મદર કરતાં વસ્તી વૃદ્ધિ માટે અંતર સ્થળાંતરિત સજીવોનો ફાળો વધારે મહત્ત્વનો છે. તો અહીંયા આપણને એક એવો કિસ્સો આપેલો છે અથવા તો એક એવું એક્ઝામ્પલ આપેલું છે કે એ એક્ઝામ્પલની અંદર જન્મદર કરતાં અંતર સ્થળાંતરિત સજીવોનો ફાળો વધારે મહત્ત્વનો છે. બરાબર, એ વસ્તી વૃદ્ધિમાં વધારે વૃદ્ધિ કરે છે. તો આવા અમુક જે એક્ઝામ્પલ અથવા તો જે કેસીસ છે એ સિવાય નોર્મલી કયા બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ હશે? જન્મદર અને મૃત્યુદર. તો આ બે પોઈન્ટ્સ એના માટે આપેલા છે, તો આપણે એ યાદ રાખવાના છે. હવે આપણે એક્ઝામ્પલ એક સમજી લઈએ. જે આગળનું જે ફોર્મ્યુલા જોયું હતું એ કે NT+1 બરાબર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા આપણે જોઈએ NT+B+I-D+E. ક્લિયર? તો હવે અહીંયા આપણને જોઈએ કે જો પહેલે જૂની વસ્તી હતી 25. આપણે વાત કરીએ કે કોઈ એક જંગલ છે, એ જંગલની અંદર ધારો કે વાઘની વસ્તીની વાત કરીએ છીએ કે ભાઈ આટલા ચોક્કસ એરિયાની અંદર આટલા સમયગાળામાં વાઘની વસ્તી હતી 25. પણ 6 મહિના પછી NT+1 સમયગાળામાં 6 મહિના પછી નવી વસ્તી કેટલી હશે વાઘની? કેવી રીતે ગણીએ? બરાબર, તો એ 6 મહિનામાં 5 વાઘ નવા જન્મેલા છે, બહારથી સ્થાનાંતરિત કરેલા બે સજીવો છે, તો I=2 હશે. મૃત્યુ પામેલા સજીવો કેટલા છે? 2, તો D=2. અને ત્યાંથી બીજા કોઈ જગ્યાએ અથવા તો નિવાસ સ્થાનમાંથી જે એમિગ્રેશનની સંખ્યા છે એ છે 2, તો E=2 લીધેલા છે. તો હવે આખું આપણે ફોર્મ્યુલામાં કેવી રીતે વેલ્યુ પુટ ડાઉન કરીશું? તો NT પહેલાં લઈશું 25 પ્લસ આપણે અહીંયા જોવાનું છે 5 + 2 B અને I લીધેલા છે, માઇનસ છે D+E. બરાબર, તો હવે આપણે અહીંયા વેલ્યુ પુટ કરીએ 7 - 4. B+I એ B+E કરતાં વધારે છે, તો હવે અહીંયા વસ્તી ગીચતા વધશે કે ઘટશે? તો અહીંયા આપણને વેલ્યુ મળી છે 28. તો વસ્તી ગીચતા પહેલાં કરતાં કેવી થાય છે? વધે છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું. NT+1 સમયગાળામાં 6 મહિના પછી વસ્તી ગીચતા વધે છે. ક્લિયર? તો એક ફોર્મ્યુલાની અંદર તમને આવી રીતે પણ કોઈ કેલ્ક્યુલેશન વાઇઝ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે.